આવીને એને જમાડે છે. અરે હિરણ્યકશિપુની એક બહેન હતી જેનું નામ હતું હોલિકા. કથા આપણને બધાને ખબર છે. હા, એની પાસે એવી ચૂંદડી હતી કે એ ચૂંદડી લઈને અગ્નિની અંદર બેસે ને તો અગ્નિ એને બાળી ન શકે. અને ફાગણ સુદ પૂનમ, હા, હોલિકા દહન, આખા ગામની વચ્ચે ચિતા ખડકવામાં આવે છે કાષ્ઠની. હોલિકા પ્રહલાદને ખોળામાં લઈને બેસે, માથે ચૂંદડી ઓઢે છે, નીચેથી આગ ચાપી દેવામાં આવે છે. લોકોના શ્વાસ અદ્ધર થાય છે કે આ ફૂલ જેવું બાળક હમણાં મૃત્યુ પામશે. પણ પરમાત્માને કાંઈક અલગ કરવું ને, એવી કથા છે કે પવનની એક લહેરખી આવે છે, વાતાવરણમાં પલટો થાય છે. જે ચૂંદડી હોલિકા ઉપર હતી એ ઉડી અને પ્રહલાદની માથે આવી જાય છે. હોલિકા બળીને ભસ્મ થઈ જાય છે. બીજે દિવસે બધાને એમ થયું કે પ્રહલાદ બળી ગયો હશે, ચાલો એની રાખને આપણે શાંત પાડીએ. અને એ રાખને શાંત પાડવા માટે આવે ને તો એ રાખમાંથી પ્રહલાદજી નારાયણ 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 કહેતા કહેતા બહાર. લોકોએ ધૂળ ઉડાડી અને ધૂળેટી રમી છે. ત્યારથી આપણે રમીએ હે ધૂળેટી. આમ તો ધૂળેટી બધે જ રમાય, બરોબર. મને આ એક ધૂળેટીનો તહેવાર બહુ ગમે, ખબર નહીં કેમ ગોપાળભાઈ. ધૂળેટી તો આખા વિશ્વમાં બધે રમાય, પણ સૌથી વધારે જો કોઈ જગ્યાની ધૂળેટી મને પસંદ હોય ને તો એ છે રાજસ્થાનની. હા, હોલીઓ મેં ઉડે રે ગુલાલ. હા, લોકોએ ધૂળેટી મનાવી છે. પછી જ્યારે હિરણ્યકશિપુને ખબર પડી ગઈ કે મારો પુત્ર પ્રહલાદ જ મારો કાળ છે, એટલે એણે જે નિર્ણય લીધો ને એ નિર્ણયથી સંસારને ભગવાન ઋષિનું દર્શન થયું છે. હિરણ્યકશિપુને એમ થઈ ગયું કે નહીં, હવે તો આખા ગામ વચ્ચે જ આને ખોટો પાડું. અને આ આખા ગામ વચ્ચે જો આને ખોટો નહીં પાડું ને તો કાલે ઉઠીને કોઈ મને યાદ નહીં કરે, બધા નારાયણ નારાયણ કરશે. અને પછી એ દિવસ આવ્યો કે સંસારને ભગવાન ઋષિનું દર્શન થયું. અને દિવસ કયો હતો? વૈશાખ સુદ 14 નો દિવસ. હા, વૈશાખ સુદ 14 નો દિવસ. આખા ગામની વચ્ચે લોખંડનો થાંભલો, લોખંડના થાંભલાને સળગાવી અને એને ગરમ કરવામાં આવેલો. આખા ગામની વચ્ચોવચ એ લોખંડનો થાંભલો આખા ગામને ભેગું કર્યું. અને હિરણ્યકશિપુએ પ્રહલાદને કીધું કે હે પ્રહલાદ, તારો હરી બધે છે? કે હા. ક્યાં ક્યાં છે? પિતાશ્રી જલે વિષ્ણુ સ્થલે વિષ્ણુ વિષ્ણુ પર્વત મસ્તકે. હે પિતાશ્રી, આ સંસારમાં કોઈ એવું સ્થાન નથી કે જ્યાં મારા હરિનું વાસ ન હોય. આ સંસારની અંદર તમે જ્યાં પણ દ્રષ્ટિ કરો ત્યાં બધે જ મારો હરિ છે. એમ મારામાં છે? તો કે હા, તમારામાં પણ છે, મારામાં પણ છે. સંસારના જીવ માત્રની અંદર મારો હરિ છે. એમ આ થાંભલો દેખાય છે તમે? હા, એમાં તારો હરિ છે? કે હા પિતાશ્રી, મારો હરિ એમાં પણ છે. એમ જો તું અને તારો હરિ સાચા હો તો એક કામ કર, આ જે થાંભલો છે ને એને બાથ ભીડી બતાવ. અને પ્રહલાદજી બાથ ભીડવા માટે તૈયાર થાય છે. હા, હે રામ નવમી ના દિવસે આવ્યા. રામ કઈ તિથિએ આવ્યા? નવમી. કૃષ્ણ ક્યારે આવ્યા? અષ્ટમી. પણ ભગવાન ઋષિ ક્યારે આવ્યા ખબર? વૈશાખ સુદ 14. વૈશાખ શુક્લ 14 નિશાલ રવિ અસ્ત સંધ્યા કાલ. વૈશાખ
114 से नरसिंह नामती छे भगवान नरसिंह रूप लई स्तंभमांथी प्रगटा छे ત્યારે આખા ગામની વચ્ચે એ લોખંડનો જગજગાટ સાંભળો બધાને વચમાં કીધું કે હે પ્રહલાદ તારો હરી બધે જ છે તો કે હા આ થાંભલામાં છે આ પિતાશ્રી આમાં પણ છે એક કામ કર એને બીક બાદવી બતાવ ધીરે 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 પ્રહલાદજી ડગલા માંડે છે અને થાંભલો લાલચો થાંભલો અને એને સ્પર્શવાતની વાત તો દૂર પણ એની નજીક જઈએ ને એની નજીક પર જઈએ ને તો આ માનવ રૂપી કાયા બળીને નાશ પામે છે ભગવાન તો કે હા જા મત ભીડ ધીમે 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 પ્રહલાદજી સ્તંભની નજીક જાય છે અને સ્તંભને પકડવાની તૈયારી કરે છે वैशाख शुक्ल 14 साल रवि हत अस्त संध्या हिताल करके धरणे करडम करडम हरडम भुवनाथ बंधरे परमे हर मोद करे पशुपालन काम प्रजारण नाज करे वीर काम प्रजारण नाज करे हर 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 थम फटक झर थर हर 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 कोट फरम हर डर डर मुख कर भयंकर देखत जर रर तेज जर हर कर कर जन अमर समय कर हर हर डर डर देत सुतान करे फट फट असुरान प्रकट फट भंजन विकट रूप नरसंग भणे गिर विकट रूप नरसंग भणे धीमे 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 प्रहलाद स्तंभ नजीक જાય અને સ્તંભને પકડવાની તૈયારી લોકોના શ્વાસ અંદર કે આ ફૂલ જેવું બાળક હમણાં સ્પર્શ કરવા જાશે બળીને ભસ્મ થઈ જશે એક ક્ષણ માટે પ્રહલાદ પણ બી જાય છે બાળક છે ને પણ જેવો નજીક જાય લાલ ચોળ થાંભલાની વચ્ચો વચ્ચ કોઈને ન દેખાય એ રીતે પ્રહલાદે જોયું એ ડગારો મારતો લાલ ચોળ થાંભલો એમાં વચ્ચો વચ્ચ પ્રહલાદે કીડીની હાર ચડતા જોઈ અને પ્રહલાદને વિશ્વાસ આવી ગયો કે આ ધગધગતા થાંભલા ઉપર જે કીડીને બચાવે એ મને મરવાનો ને કારણ કે હાથ ના મોકલ્યા અને જે સ્તંભને પકડવાની તૈયારી કરી ભગવત વદી ગહન ગહન રવ હર બવર મન સમને દેતા પર દન દન ધરન ધરન ધન મન મુચરન ધન ભવન પતન वैशाख शुक्ल 14 साल रवि हत अस्त संध्या काल धरे हम धम परियोदरार भगवत वदी गहन गहन रव हर बवर मन समने देता पर दन धन धरन धरन धन मन मुचरन धन भवन पतन तन मन तन हाथ में राम रमापति के देने विकट रूप नर संग बड़े प्रेम के रूप नर संग बड़े विकट रूप नर संग बड़े भयंकर भूतनाथ गंगर देन करे धन के यंबर पाधय भंगर नाचन गंगर 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 बेटे गंगरे परमे हर मोद करे पशुपालन काम प्रजारण नाच करे काम प्रजारण काम प्रजारण नाच करे काम प्रजारण नाच करे लेकिन यार मारा जोई प्रहलाद ने विश्वास आयो धीरे 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 स्तंभની નજીક જાય એક ક્ષણનો વિચાર કર્યા વગર ઈ પ્રહલાદ જાવ થાંભલાને બાદ ભીડે ત્યાં તો કડા તો સાહેબ કડકે
धरणी कड़डंग कड़डंग अमृतनाद ब्रह्मांड तले ब्रह्मांड गले पंजाब पछाड़ प्रकटो विकराल ब्रह्मा સ્તંભને વાત ભીડી અને ઈ થાંભલો ફાટ્યો અને થાંભવાથી ભગવાન નૃસિંહ પ્રગટ થયા છે. બોલ્યો નરસિંહ ભગવાન નૃસિંહ પ્રગટ થયા છે સાહેબ. આવેશ અવતાર છે. ભગવાન રામ અને કૃષ્ણની જેમ આમ ધીમે ધીમે ન આવે, પંજો પછાડીને આવે. અમારા વિદ્વાનો તો એમ કહે છે કે આ વીર રસની કથા છે. આ કથા થાય એમ ધીમે 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 એ પ્રહલાદે પકડ્યો થાંભલો, થાંભલો ફાટી ગયો ને ભગવાન આવી ગયા એમ ના આવે. આટલો પંજો પછાડીને આવે. ભગવાન વિકરાળ રૂપ ધારણ કરી ભગવાન નૃસિંહ પ્રકટ થયા છે. અડધો મનુષ્ય અડધો પશુ. ક્યાંય ક્રોધ સમાતો નથી. એકદમ વિકરાળ રૂપ. અડધો મનુષ્ય અડધો પશુ. ત્યારે જંગલમાંથી કોઈ મૃગરાજ કેમ નીકળ્યો હોય અને જીભ લહલહાટ ગા ગા ગા. ભાગવતમાં એવું વર્ણન છે ગોપાલભાઈ કે પ્રગટ થયાની સાથે ભગવાને હિરણ્યકશિપુને નથી માર્યો. હિરણ્યકશિપુ સવારથી લઈ અને સાંજ સુધી ભગવાને રમાડ્યો છે. અને પછી આવ્યો સંધ્યાનો સમય. ભગવાને પોતાના નખથી એને માર્યો છે. ઉંમરની વચ્ચો વચ્ચે સુવરાવ્યો. સંધ્યાનો સમય. નખ બતાવ્યા. પેલું કાગળ બહાર કાઢ્યું. બોલ દિવસ કે રાત? સંધ્યા ના દિવસ ના રાત. બોલ હું મનુષ્ય કે હું પશુ? અડધો મનુષ્ય અડધો પશુ. ઉમરામાં સુવરાવેલો. બોલ તું ઘરમાં બહાર છો કે અંદર? ના ઘરમાં ના બહાર. નખ બતાવ્યા. બોલ આને લીલું કહેવાય કે લાકડું? લીલું કહેવાય કે સૂકું? લોખંડ કહેવાય કે લાકડું? કાંઈ જવાબ ન મળ્યો. પાછા નખ બતાવ્યા. બોલ આને અસ્ત્ર કહેવાય કે શસ્ત્ર? કોઈ જવાબ નહીં. બધી જ કલમ એના જ હાથથી એને છેકાવી. અને એક મુખ્ય કલમ. હિરણ્યકશિપુ મારો વેશ જો. બોલ મને બ્રહ્માએ બનાવ્યો કે મેં બ્રહ્માને બનાવ્યો? બધી જ કલમ એના હાથથી છેકાવી અને પોતાના નખ પોતાની ગોદની અંદર હિરણ્યકશિપુને સુવરાવી અને નખથી આપણી ભાષામાં કહું તો ચીથડા ઉડાવી દીધા હિરણ્યકશિપુના. હિરણ્યકશિપુના નાશ કર્યા પછીથી સાહેબ એના જે આંતરડા હતા ને એ આંતરડા આમ ગળામાં નાખી અને ભગવાન ઋષિ નૃત્ય કરે છે. એના આવેશનો કોઈ પાર નથી. ગા ગા ગા. જાણો કોઈ મૃગરાજ નીકળ્યો હોય ને જંગલમાંથી એમ. કોઈ વાતે હિરણ્યકશિપુનો વધ થયો. ભગવાનનો ક્રોધ શાંત નથી થતો. બધા દેવી દેવતાઓ આવે છે ભગવાનને શાંત કરવા માટે, પણ કોણ જાય?
બધા દેવતાઓએ કીધું લક્ષ્મીજીને બોલાવો, લક્ષ્મીજીને. કદાચ એનું માને તો લક્ષ્મીજી આવ્યા ને, લક્ષ્મીજી આડા સંતાઈ ગયા. આની હાથે આટલા વર્ષથી રહીએ, પણ આનો આવો પણ એક રૂપ છે, આજે ખબર પડી. બધાથી જ્યારે સક્ષમ ન રહ્યા ભગવાનને શાંત પાડવામાં, ત્યારે ભગવાન ઋષિની દ્રષ્ટિ પડી છે પોતાના ભક્ત પ્રહલાદ ઉપર. આંખમાંથી ટપક ટપક આંસુઓની ધાર સાથે એણે ભગવાનની સ્તુતિ કરી છે. ભાગવતજીમાં કીધું છે, યુંધ પ્રવિક્ષમમ વાચમમ વામ પ્રસુપ્તા સંજીવ યત્ન ખિલ શક્તિ ધરસ્વધામના અન્યાશ્ચ હસ્તચરણ શ્રવણત્મગાદીન પ્રાણા નમો ભગવતે પુરુષાય તુભ્યમ. અને એવી કથા છે કે પ્રહલાદ પાસેથી, પ્રહલાદે જ્યાં સ્તુતિ કરીને ત્યારે ભગવાન નરસિંહનો ક્રોધ શાંત થયો છે. આ તો સંસ્કૃતની પ્રાર્થના છે, પણ આપણે ત્યાં પહેલા પાઠ્ય પુસ્તકમાં પ્રહલાદની સ્તુતિ આવતી હતી. હું તારી બોલાવું છે વાલા મારી ખબર તુને, હાથ તારી મારી બેની વાત છે, કોઈ ત્રીજું ન જાણી લે. હું તારી બોલાવું છે વાલા મારી ખબર તુને, આ તો તારી મારી બેની વાત છે, કોઈ ત્રીજું ન જાણી લે. મન પાવન થાવા દે, તાર ગુણ લાગાવા દે, મને પાવન થાવા દે, તારા ગુણ લાગાવા દે. જા કાવા ગાવા છે ત્યાં મને મગાવા દે, જા કાવા ગાવા છે ત્યાં મને મગાવા દે. તારી બોલાવું છે વાલા મારી ખબર તુને, આ તો તારી મારી બેની વાત છે, કોઈ ત્રીજું ન જાણી લે. તારી બોલાવું છે વાલા મારી ખબર તુને, આ તો તારી મારી બેની વાત છે, કોઈ ત્રીજું ન જાણે. તો એ નૃસિંહ અવતારની કથા સાથે, નૃષિ પ્રગટની કથાની સાથે આજની કથાને હવે આપણે વિરામ આપીએ. આવો ભેગા મળી આજનું જે કંઈ સત્કર્મ છે એ સમસ્ત પિતૃઓના ચરણોમાં અર્પણ કરી, શક્ય હોય તો બે હાથ જોડી આંખ બંધ રાખી શાંતિ પ્રાર્થના કરી આજનું સમસ્ત પુણ્ય આ તમામ પિતૃઓના ચરણોમાં અર્પણ કરીએ. બોલીએ પિતૃનારાયણ દેવ કી જય. હે નાથ જોડી હાથ પાયે પ્રેમથી સૌ માંગીએ, શરણું મળે સાચું તમારું હૃદયથી માંગીએ. જે જીવ લાગો આપ શરણ, શરણમાં અપનાવજો, પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો, પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. ઘડી કર્મના યોગે કરી જે પૂર્ણમાં એ અવતર, ત્યાં પૂર્ણ પ્રેમે ઓ પ્રભુજી આપની ભક્તિ કરે. લક્ષ 84 બંધનોને લક્ષ્ય પાલે આપજો, પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો, પરમાત્માએ આત્માને શાંતિ સાચી આપજો. સુસંપત્તિ સુવિચારને સત્કર્મનો લઈ વારસો, જન્મો જન્મ સત્સંગથી કીર્તાર પાર ઉતારજો.
आलोक ने परलोक मां तव प्रेम रग रग व्यापजो परमात्माए आत्मा ने शांति साची आपजो परमात्माए आत्मा ने शांति साची आपजो मण मोक्ष के सुख स्वर्ग ना आशा उड़े नहीं जो देह दुर्लभ मानवीनो भजन करवा भावती साचू बतावी रूप श्री रण छोड़ हृदय सापजो परमात्माए आत्मा ने शांति साची आपजो परमात्माए आत्मा ने शांति साची आपजो असत्यो माहे थी प्रभु परम सत्य तू लई जा ऊंडा अंधारे थी प्रभु परम तेजे तू लई जा महामृत्यु माथी अमृत समीपे नाथ लई जा तू हीणो हूँ छू तो तुझ दर्शन दान दई जा तुझ दर्शन दान दई जा तुझ दर्शन दान दई जा बोले पितृनारायण देव की। बाकीની જે કઈ સૂચના હશે એ કથા પછી અલ્પેશભાઈ આપશે, પણ એક સૂચના ઉપર હું જરાક ભાર આપું છું. મેં ગઈકાલે જાહેરાત કરી હતી કે દરરોજ સાંજે અહીંયા યજ્ઞ થાય છે, બરાબર? કેવલ 20 મિનિટનો યજ્ઞ છે. આજે મારી સાથે લગભગ 2 બહેનો હતા, બરાબર? ખાલી 2 જ બહેનોએ અમે, અને ત્રીજો હું અને ચોથા અલ્પેશભાઈ, અમે 4 જણાએ આજનો યજ્ઞ પૂરો કર્યો. એટલે મારી પુનઃ એક અપીલ છે, ખાસ કરી જેણે જેણે પોતાના પિતૃઓના ફોટા મૂક્યા છે, બરાબર? સાંજે 5:30 વાગે એક 15 મિનિટનો સમય, એક 5 આહુતિ તમારા હાથે તમારા પિતૃઓના નામની, જોકે બ્રાહ્મણો તો કરશે જ, બરાબર? પણ આટલું ભગીરથ કાર્ય આપણે આંગણે થતું હોય આપણા પિતૃઓની પાછળ, તો આપણી પણ ફરજ છે કે એક 10-15 મિનિટનો સમય આપણે સાંજે યજ્ઞમાં પણ આપીએ. તો 5:30 વાગે આવતીકાલે યજ્ઞની અંદર આપ સૌ પધારશો એવી આશા વ્યક્ત કરું છું. બીજું, જ્યાં ઉતારો છે અલ્પેશભાઈને ત્યાં પણ ગુરુ સ્થાપના કરી છે, તો ત્યાં પણ આપ દર્શન કરવા માટે આવી શકો છો. આજે અમારે ભરતભાઈને, નીરવભાઈને સાંજે મળવા માટે આવેલા, બરાબર? અડધો કલાક બેઠા, બહુ સારું લાગ્યું. એમણે ગુરુ પૂજન પણ કર્યું, દર્શન પણ કર્યા અને બેસીને થોડીક ચર્ચાઓ પણ કરી. એટલે મેં ગઈકાલે કીધું એ પ્રમાણે અલ્પેશભાઈના દરવાજા, એમના ઘરના દરવાજા 24 કલાક માટે ખુલ્લા છે, બરાબર? આજે 3 દિવસ તો થઈ ગયા, હજી 4 દિવસ, બરાબર? તમારા ગામમાં તમારી સાથે હું અહીંયા બાજુમાં જ છું, બરાબર? એટલે જો સમયની અનુકૂળતા હોય, બરાબર, તો અલ્પેશભાઈને ત્યાં ગુરુ દર્શન માટે પણ આપ પધારી શકો છો. આવું ભાવ અને પ્રેમથી મારી સાથે બોલજો. હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે. પાવન પુરાણની જ્ઞાન ભક્તિ ભાણની આરતી ઉતારું હું તો પાવન પુરાણની, પાવન પુરાણની જ્ઞાન ભક્તિ ભાણની આરતી ઉતારું. વ્યાસ રચિત શ્રી શુકમુખ વિચરિત નિગમ કલ્પ ફલ હે વરદાયની, નિગમ કલ્પ ફલ હે વરદાયની આરતી ઉતારું હું તો પાવન પુરાણની, પાવન પુરાણની જ્ઞાન ભક્તિ ભારની આરતી ઉતારું. કામ ક્રોધ મદ મોહ વિનાશિની જ્ઞાન ભક્તિમયી પ્રાગ્ય વિકાસિની, જ્ઞાન ભક્તિમયી પ્રાગ્ય વિકાસિની આરતી ઉતારું હું તો પાવન પુરાણની, પાવન પુરાણની જ્ઞાન ભક્તિ ભારની આરતી ઉતારું. વિમલ
पावन पुराण ने पावन पुराण ने ज्ञान भक्ति वाणी कर्पूर गौरम करुणावतार संसार सार भुजगेन्द्रहार सदा वसंत हृदयारविंदे भगवानी सहितं नमामि आरती उतारो तो पावन पुराणे ज्ञान भक्ति मंगलम भगवान विष्णु मंगलम गरुड़ध्वज मंगलम पुंडरीकाक्ष मंगलाय तनोहरि सर्वमंगल मांगल्ये शिवे सर्वार्थ साधके शरण्ये त्र्यंबके गौरी नारायणी नमोस्तुते यानि कानि च पापानि जन्मान्तरकृतानि च तानि सर्वाणि नश्यन्तु प्रदक्षिणां पदे पदे बोले